ક્રાઇમ બ્રાન્ચની ટીમ હાલમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે। ત્યારે ચોક બજાર પોલીસ મથકમાં થયેલા ચકચારી ડબલ મર્ડર અને ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ આરોપી એવા મહારાષ્ટ્રના ઘાટમાં નામ બદલી રહેતા દીવાન ગેંગના આબિદ ઉર્ફ પંચર સોહેલ ચાંદ સૈયદને ઝડપી પાડ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે આરોપીને સુરત લાવી પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે ગત 3 માર્ચના રોજ મોડી રાત્રે 3 વાગ્યાના અરસામાં દીવાન ગેંગના ઈસમોએ બકુલેશ પરિહાર અને કાર્તિક ચૌહાણ તેમજ રાજેશ નામના ઈસમોને પોલીસે બાતમી આપતા હોય તેવી શંકાએ માર માર્યો હતો, જેમાં ચપ્પુ વડે ઈજા પહોંચતા રાજેશ ઉર્ફ રાજુ અને કાર્તિક ચૌહાણનું મોત નીપજ્યું હતું। જે ગુનામાં પોલીસ પકડથી બચવા આરોપી પોતે રાજસ્થાન, મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ નાસ્તો ફરતો હતો અને બાદમાં મહારાષ્ટ્રના ઘાટ બુલઠાણા ખાતે ઓળખ છુપાવી સાહિલ નામથી ભાડાના મકાનમાં રહી કડિયાકામ અને મિસ્ત્રી કામ કરતો હોવાની કબૂલાત કરી હતી। હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓનો કબજો ચોક બજાર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે।